તો વિક્રમ ઠાકોરના ફેન્સ અને વિક્રમ ઠાકોર માટે અત્યારનો સમય ખૂબ સરસ સમય ચાલી રહ્યો છે। હાલ ફિલહાલમાં જ એમને ટ્રાન્સ મીડિયા મુંબઈમાં એક જબરદસ્ત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે અને હવે વિક્રમ ઠાકોરની એક જબરદસ્ત ન્યૂઝ આવી રહી છે। જી હા મિત્રો, વિક્રમ ઠાકોર રિસન્ટલી એક જબરદસ્ત શોમાં ગયા છે। તો કયો શો છે અને ત્યાં વિક્રમ ઠાકોરની એટલી બધી ડિમાન્ડ કેમ હતી એના પર વાત કરીશું। अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। એના પહેલા વિક્રમ ઠાકોરના ફેન હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરતા જજો। સૌથી પહેલા તમને જણાવી દઉં કે અત્યારે ગુજરાતીમાં એક સ્ટેન્ડ અપ કોમેડીની બહુ મોટા પ્રમાણમાં ડિમાન્ડ જોવા મળી રહી છે અને એ ડિમાન્ડ પાછળનું કારણ છે ગુજરાતના 4 વ્યક્તિ, જેમાં છે મનન દેસાઈ, દીપ વૈદ્ય, ઓમ ભટ્ટ અને ચિરાયુ મિસ્ત્રી। જે હા મિત્રો, આ લોકોની એક યુટ્યુબ ચેનલ છે કોમેડી ફેક્ટરી કરીને, જેમાં એક લવારી નામનો શો આવે છે અને આ શોમાં અવારને અવાર ગુજરાતના સેલિબ્રિટીઓને બોલાવવામાં આવે છે અને આ શો એટલો પોપ્યુલર થયો છે કે શોની ડિમાન્ડ ઇન્ટરનેશનલ લેવલ પર પણ જોવા મળે છે અને જેમ જેમ આ શોમાં નવા સેલિબ્રિટી આવે છે એમને એમ શોની પોપ્યુલારિટી વધતી જાય છે અને વ્યૂઝ પણ સારા એવા પ્રમાણમાં જોવા મળે છે। અને આ શો ખાલી ગુજરાત અને ભારત સુધી સીમિત નથી, આ શોના શોઝ ઇન્ટરનેશનલ લેવલમાં પણ જોવા મળે છે। તો એક સ્ટેન્ડ અપ કોમેડી જે ગુજરાતમાં એટલું બધું વિકસિત નહોતું, તો આ ચારેય મિત્રો એક સ્ટેન્ડ અપ કોમેડીને નવા લેવલ પર લઈ ગયા છે। તો સૌથી પહેલા એમને કોંગ્રેચ્યુલેશન્સ। અને હવે વાત કરીએ કે વિક્રમ ઠાકોર અને આ શોનું શું કનેક્શન છે। તો તમે કોમેડી ફેક્ટરી ના શો જો લવારીને ફોલો કરતા હોય તો તમને ખબર જ હશે, કોઈ બી સેલિબ્રિટી આવે અને મનન દેસાઈ જ્યારે એન્ડમાં કહે કે તમે કયા ગુજરાતના સેલિબ્રિટીને આ શોમાં જોવા માંગો છો, તો મોસ્ટ ઓફ ફેન્સની કમેન્ટ હોય સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરને એકવાર તમારા શોમાં બોલાવો। હું પણ લવારી શોનો બહુ મોટો ફેન છું અને હું પણ ઈચ્છતો હતો કે વિક્રમભાઈ ઠાકોર આ શોમાં એકવાર જરૂરથી આવે। તો ફાઇનલી થોડા દિવસ પહેલા જ મનન દેસાઈએ એક ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી લગાવી હતી વિક્રમભાઈ ઠાકોર જોડે, ત્યારે મને લાગ્યું હતું કે હવે વિક્રમભાઈ ઠાકોરની એન્ટ્રી લવારી શોમાં થવાની જ છે, પણ હવે ઓફિશિયલ ન્યૂઝ આવી રહી છે કે વિક્રમભાઈ ઠાકોર લવારી શોનો આ એપિસોડ શૂટ કરી લીધો છે અને એક જબરદસ્ત શો શૂટ કર્યા પછી હવે થોડા દિવસોમાં આ શો યુટ્યુબ પર અવેલેબલ થઈ જશે અને આ શોમાં વિક્રમભાઈ ઠાકોર સાથે ડાયરેક્ટર જીતુ પંડ્યા બંને ત્યાં ગયા છે અને ખૂબ સરસ મજાની મસ્તી મજાક કર્યા છે। અને જે રીતે વિક્રમભાઈ ઠાકોરની આ શોમાં બોલાવવાની ડિમાન્ડ હતી, એવું જોઈને લાગે છે કે આ શો જ્યારે યુટ્યુબ પર અવેલેબલ થશે ત્યારે મને લાગે છે કોમેડી ફેક્ટરી પર અત્યાર સુધીના સૌથી વધુ વ્યૂઝ વાળો વિડીયો આ સાબિત થઈ શકે છે। તો તમે કોમેડી ફેક્ટરી ચેનલ એટલે કે લવારી શોને જો ફોલો ના કરતા હોય તો જરૂરથી ફોલો કરજો અને વિક્રમભાઈ ઠાકોરનો શો 1-2 દિવસમાં રિલીઝ કરી દેવામાં આવશે, તો જરૂરથી જોજો। મળીએ કોઈ આવા સરસ ઇન્ફોર્મેટિવ વિડીયોમાં, ત્યાર સુધી બાય, ટેક કેર, થેન્ક યુ।